રિવિઝન માં આપણો પાઠ છે એ લગભગ પૂરો કરશું, કારણ કે આપણે છેલ્લે માનવ સંસાધન સંચાલનના અર્થ સુધી ગયા હતા, બરાબર ને? લાક્ષણિકતાઓ બાકી છે, તો આજે માનવ સંસાધનની લાક્ષણિકતાથી જોઈએ. એક જોતા જઈએ શું કહે છે માનવ સંસાધનની લાક્ષણિકતા. એમાં પહેલું જ કહે છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે કર્મચારીની જે ભરતી કરવાની માંગી રહે છે એ એની પસંદગી કરવી, એની તાલીમ આપવી, એને બઢતી આપવી, એને બદલી આપવી, આ બધી જ પ્રકારની બાબત છે એ માનવ સંસાધન સંચાલનની અંદર છે એ સમાવિષ્ટ છે. એટલે કે આ બધું જ કામ એ માનવ સંસાધન સંચાલને કરવાનું છે. અને આ દરેકનો અર્થ અલગ છે. ભરતી કરવી, તાલીમ આપવી, બઢતી, દોરવણી, પસંદગી, આ બધું જ અલગ છે. ત્યાર પછીનું બીજું કાર્ય છે કે બીજી લાક્ષણિકતા છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. અહીંયા શું કહે છે તો કે બીજું લાક્ષણિકતા શું છે કે અહીંયા માનવ સંસાધન સંચાલનની અંદર વ્યક્તિના જે મુખ્ય ધ્યેય છે, વ્યક્તિનો પોતાનો જે ધ્યેય છે એને કંપનીના ધ્યેય સાથે સાંકળી દેવામાં આવે. ઉદાહરણ સાથે કહું કે કોઈ કર્મચારી એવું હોય કે ભાઈ હું આ ક્ષેત્રની અંદર મેનેજર બનું, તો એના વ્યક્તિગત ધ્યેય શું છે તો કે મેનેજર બનવું, પણ એના ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળી દો. કેવી રીતે? તો કે એને કહો કે જો આટલો ટાર્ગેટ પૂરો થશે ને તો તને આ ડિપાર્ટમેન્ટનો મેનેજર બનાવી દેવામાં આવશે. એ કંપનીના ફાયદા માટે કામ કરે કે ન કરે એ ખબર નથી, પણ હા પોતાને પ્રમોશન મળવાનું છે, પોતે મેનેજર બનવાનો છે, જે પોતાનો ધ્યેય છે એ માટે ચોક્કસ કામ કરે, અથવા એની નીચે જે કર્મચારી છે એની પાસે ચોક્કસ રીતે કામ કરાવવું. તો કર્મચારીના જે વ્યક્તિગત ધ્યેય છે એને જે છે એ કંપનીના કે એકમના ધ્યેય સાથે જોડી દેવું. અહીંયા એવું જ થાય. તમે જુઓ સ્કૂલમાં છે, સ્કૂલ તમને એવું નથી કહેતી કે તમે રિઝલ્ટ લાવો ને તો સ્કૂલનું રિઝલ્ટ સારું આવે. દરેક તમને એવું સમજાવે કે તમારો વ્યક્તિગત ધ્યેય શું છે, તમે એટલા ટકા ઈ તમે સિદ્ધ કરો. હવે ઈ તમે સિદ્ધ કરો એનો ફાયદો ચોક્કસ એકમને થવાનો જ છે. એનાથી શાળાનો હેતુ સિદ્ધ થવાનો છે કે મેક્સિમમ રિઝલ્ટ આવવાનું છે. ક્યારે? કે જ્યારે એના વિદ્યાર્થીઓ છે એ પોતાના વ્યક્તિગત ધ્યેય સારામાં સારી રીતે પ્રાપ્ત કરી શકે. અને એટલે કે છે કે માનવ સંસાધન સંચાલનનું મુખ્ય લાક્ષણિકતા એ છે કે કર્મચારીના જે વ્યક્તિગત ધ્યેય છે એને એકમના ધ્યેય સાથે જોડી દેવા. એની પછી ત્રીજી લાક્ષણિકતા કહે છે કે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. અહીંયા છે એ માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારી એટલે કે વ્યક્તિને પણ એક મિલકત સમજી અને એની છે એ જાળવણી કરવામાં આવે છે. જેમ જમીન, મૂડી, શ્રમ, નિયોજન આ જે ઉત્પાદનના સાધનો છે એમ કર્મચારી પણ એટલે કે માનવ પણ વ્યક્તિ પણ એ એકમનું એક સાધન છે અને સૌથી કિંમતી મિલકત છે અને એને એક અમૂલ્ય મિલકત ગણી અને એની જાળવણી છે એ કરવામાં આવે છે. કારણ કે આપણે આગળ જ કીધું કે મોટા ભાગે સંચાલનની સફળતાનો આધાર એ એના કર્મચારીઓ ઉપર રહેલો હોય છે. અને એટલે કે છે કે કર્મચારી છે એ એકમની મિલકત સમજી અને એની જાળવણી કરવાનો એક લક્ષણ એ માનવ સંસાધન સંચાલનનું છે. ચોથું લક્ષણ એ છે કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેમના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. કર્મચારીને છે એ યોગ્ય પ્રકારની તાલીમ આપે. એ તાલીમ આપવાનું કામ પણ માનવ સંસાધન સંચાલનનું છે.
કે જેથી કરીને એકમનો તો વિકાસ થાય પણ એનો ખુદનો પણ વિકાસ થાય। ઉદાહરણ તરીકે કહો તો કોઈ વ્યક્તિ જે એને કોઈ તાલીમ લીધી હોય, કોઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તો એને કોઈ પણ ફીલ્ડમાં એ કંપનીમાં હોય કે ન હોય પણ એ જ્ઞાન એની પાસેથી જશે ને તો એનો વ્યક્તિગત હેતુ પણ સિદ્ધ થાય, એનો વ્યક્તિગત વિકાસ પણ થાય। કદાચ એ જ્ઞાનને કારણે કોઈ બીજી કંપનીની અંદર એને કોઈ ઊંચી પોસ્ટે મળી જાય। તો આમ તાલીમ આપી અને વ્યક્તિનો પોતાનો વિકાસ કરવામાં આવે। આ માનવ સંસાધન સંચાલનનું લક્ષણ છે। ત્યારબાદ કર્મચારીઓને કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલનનું છે। માનવ સંસાધન સંચાલન શું કરે છે? તો કે કર્મચારીઓ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય ઉપર દેખરેખ રાખી અને એનું મૂલ્યાંકન કરે કે ભાઈ કયો કર્મચારી કેવું કાર્ય કરી રહ્યો છે, એ કાર્યને અનુરૂપ એનું મૂલ્યાંકન કરી અને એને જે તે જગ્યા માટે છે એ નિયુક્ત કરશે। ઉદાહરણ સાથે સમજાવું તો કોઈ એક ફિલ્ડની અંદર ટીમ છે, એ ટીમની અંદર કોઈ એક વ્યક્તિ છે જે બહુ સારું કાર્ય કરી રહ્યો છે, એના કામનું કંપની છે એ મૂલ્યાંકન કરતી હોય। 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ મૂલ્યાંકન કર્યા પછી એના કામને જોઈ અને કંપની છે એ એને ફાયદો કરી આપે, એટલે કે એને સારી પોસ્ટ ઓફર કરશે, એ ફિલ્ડનો છે એ વડો અધિકારી બનાવી દેશે। તો એમ અહીંયા પણ કહે છે કે કર્મચારીના કામનું મૂલ્યાંકન કરી તેનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ એ માનવ સંસાધન સંચાલનનું છે। એના કામ આધારે એને યોગ્ય સ્થાન મળવું જોઈએ। ઘણી વખત એવું થાય કે કોઈ કર્મચારી છે એ નીચેના ફિલ્ડની અંદર એટલું બધું કામ કરતો કે ખરેખર એની જરૂર ઉપર હોય તો એને યોગ્ય સ્થાન નથી મળતું અને એને કારણે ઘણી વખત કર્મચારીને યોગ્ય સ્થાને નિયુક્ત ન કરવાને કારણે પણ જે છે એ એકમને બહુ મોટી નુકસાની ભોગવવી પડે છે। પરિણામે કહે છે કે અહીંયા કર્મચારીના કાર્યનું મૂલ્યાંકન કરી અને એને યોગ્ય સ્થાને મૂકવો એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે અથવા એની લાક્ષણિકતાઓ છે એમાં જોવામાં આવે છે। ત્યાર પછી યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે। હા, જો સંચાલન યોગ્ય હોય તો મોટા ભાગે છે એ કોઈ કર્મચારી એકમ હેરફેર કરતો નથી, એટલે કે એકમ છોડી અને અન્ય એકમમાં છે એ નોકરી માટે જતો નથી। પણ હા, સંચાલન યોગ્ય હોવું જોઈએ, સંચાલન સારું હોવું જોઈએ, કર્મચારીને કાર્ય કરવા માટે યોગ્ય વાતાવરણ, આ ઉપરાંત કેટલાક જે છે એના પ્રશ્નો, એની બાબતો એને ધ્યાનમાં લઈ અને જો કાર્ય કરતું હોય તો કર્મચારી ક્યારેય એ એકમ છોડી અને જવાનું પસંદ કરતા નથી। એ ક્યારેય એકમ છોડતા નથી, કારણ કે સંચાલક દ્વારા એના દરેક પ્રશ્નો છે એ નિરાકરણ કરવામાં આવે છે અથવા તો એના કોઈ પણ પ્રશ્નો એ ધ્યાનમાં લેવામાં આવે છે। અને એટલે કે છે કે માનવ સંસાધન સંચાલનનું કાર્ય એ છે કે યોગ્ય સંચાલનથી કર્મચારીઓ જે છે, યોગ્ય કર્મચારીઓ એને જાળવી રાખવા અને એનો ફેરબદલી દર ઘટાડવો। કારણ કે લાંબો સમયથી જે એકમની અંદર કર્મચારી કામ કરતા હશે એ કર્મચારી જો એકમ છોડીને જશે તો જેટલું નુકસાન કર્મચારીને છે, કારણ કે કર્મચારી એની નોકરી મૂકવી પડે, પણ સાથે સાથે કંપનીને કે એકમને પણ એટલું જ નુકસાન છે કે કારણ કે એના જે અનુભવ છે, એનો જે જ્ઞાન છે, એની આવડત છે, એનો લાભ હવે કંપનીને નહીં મળે કે એકમને નહીં મળે। અને એટલે કે છે કે એ એકમ માટે પણ જરૂરી છે। ત્યાર પછી માનવ સંસાધન સંચાલનના કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં બંનેમાં વધારો થઈ શકે અને કંપનીના મૂલ્યો પણ જળવાઈ રહે છે અને કંપની ધ્યેય સિદ્ધિ કરી શકાય છે। શું કહે છે
કે અહીંયા કર્મચારીઓને છે એ યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. કર્મચારી છે એ પોતે એને એવું ન લાગવું જોઈએ કે બંધન છે. એને યોગ્ય કામ કરવા માટે મોકળાશવાળું વાતાવરણ છે એ પૂરું પાડવું જોઈએ. એને જોઈતી તમામ સુવિધા, આજે હું તમને એમ કહું કે સતત કામ કરવાને કારણે થોડો ઘણો બ્રેક હોવો જોઈએ, કેન્ટીન સુવિધા હોવી જોઈએ. જો શિફ્ટમાં કામ ચાલતું હોય તો જમવાની પણ વ્યવસ્થા કંપની તરફથી હોવી જોઈએ. કોઈ એવી કંપની છે કે જેમાં ઘણી બધી એનર્જી વપરાય છે તો ત્યાં પૌષ્ટિક આહાર છે એ પણ મળવો જોઈએ. અમુક સમયના અંતરે કર્મચારીઓ માટે છે એ રમત-ગમતનું આયોજન કરવું જોઈએ. કોઈ વાર છે એ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. તો આમ કર્મચારીને છે એ યોગ્ય જો વાતાવરણ પૂરું પાડવામાં આવે તો કર્મચારી છે એ એકમને પણ મદદરૂપ થશે. આગળ જે છે કે જેથી કંપનીના મૂલ્ય પણ જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. તો આ રીતે ઉદાહરણ સાથે કહું તો આપણી સ્કૂલની અંદર જ છે દર રવિવારે જે કંપનીનું એસોસિએશન છે એ ઘણી બધી કંપનીઓ આપણી રવિવાર પોતાના કર્મચારી માટે જે ટુર્નામેન્ટનું આયોજન કરે છે. હા, એ ટુર્નામેન્ટ પાછળ એ લોકો ગ્રાઉન્ડ ખર્ચ આપે છે, જેમ કે 10,000 કે 15,000 જે આપણી સ્કૂલ લેતી હોય. એની માટે જમવાની વ્યવસ્થા હોય છે. જો કોઈ આયા હોય તો ખબર હોય, જમવાની વ્યવસ્થા હોય, ચા પાણી નાસ્તો હોય. એના ફેમિલીને મેચ જોવા માટે આવવાની પરમિશન આપવામાં આવે. તો જો ભલે મહિને 2 મહિને આવું એક આયોજન થાય પણ કર્મચારીઓ જે ફ્રેશ થઈ જાય અને કર્મચારી છે એ એકમ છોડવા તૈયાર થતા નથી. અને હા, અને એ સરળતાથી કાર્ય કરી શકે અને પોતાના એકમના નિશ્ચિત ધ્યેય છે એ પણ પ્રાપ્ત કરી શકાય છે. ત્યાર પછી કહે છે કે માનવ સંસાધન સંચાલનનું મહત્વ શું છે? તો પહેલું મહત્વ કે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરવો. કર્મચારીની જે કામ કરવાની શક્તિ છે એમાં વધારો કરવાનું કામ એ માનવ સંસાધન સંચાલનનું છે. ત્યાર પછી એકમની નફાકારકતામાં વધારો કરવાનો. પણ કઈ રીતે વધારો? મેં કીધું કે કર્મચારીના જે વ્યક્તિગત ધ્યેય છે એને એકમના ધ્યેય સાથે જોડી દેવા અને આ રીતે છે એ અંતે એકમની નફાકારકતામાં છે એ વધારો કરવો. તો આ એનું બીજું મહત્વ છે. ત્રીજું મહત્વ કે છે કે એકમની પ્રતિષ્ઠામાં વધારો કરવો. કારણ કે આપણે આગળ જ વાત કરી કે હા, એકમની સફળતા માટે લગભગ આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, માર્ગદર્શન, કર્મચારી વ્યવસ્થા આ બધું જ મહત્વનું છે. કોઈને આપણે ઓછું ન આપી શકીએ, એવું ન કહી શકીએ કે આની સિવાય એકમની સફળતા છે. દરેકની કંઈક ને કંઈક ભૂમિકા છે. પણ હા, સૌથી વધારે જો એકમની સફળતા અને નિષ્ફળતા નક્કી કરતો હોય તો એ છે સંચાલન. અને એટલે અહીંયા આપણે કહે છે કે એકમની પ્રતિષ્ઠા વધારવી એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે, કે મહત્વ છે. એની આગળ ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય તે પણ એને જો એકમની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ ગ્રાહકને સારામાં સારી ગુણવત્તાવાળી મળે એ જોવાનું કામ પણ કોનું છે? તો કે માનવ સંસાધન સંચાલનનું છે. એનાથી આગળ કહે છે કે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય. જૂથ ભાવના, યુનિટી પણ ઊભી કરવાનું કામ એ માનવ સંસાધન સંચાલન કરે છે. એનાથી આગળ કહે છે કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો કરે છે. જે આપણે આગળ જોઈ ગયા કે કર્મચારીને જે યોગ્ય વાતાવરણ પૂરું પાડો, એના વ્યક્તિગત ધ્યેય છે એ સિદ્ધ થાય એવા પ્રયત્ન કરો, એના વિકાસ માટે યોગ્ય તાલીમ કે માર્ગદર્શન આપો કે જેના દ્વારા છે એ કર્મચારી ક્યારેય એકમ છોડી અને જવાનું પસંદ કરશે નહીં. તો કર્મચારીનો ફેરબદલી દર ઘટાડવો. કયા કારણોસર કર્મચારીઓ છે એ એકમ છોડી રહ્યા છે, એના કેવા એવા પ્રશ્નો છે કે જે સોલ્વ નથી થતા અને એ અન્ય એકમમાં જાય છે, તો એ જાણી અને જો એ દૂર કરવામાં આવે તો કર્મચારીનો ફેરબદલી દર પણ ઘટાડી શકાય છે. તો આ કાર્ય પણ માનવ સંસાધન સંચાલનનું છે. ત્યારબાદ
કર્મચારીઓના સંતોષમાં વધારો કરવો, કર્મચારીઓના પ્રશ્નો સાંભળી અને એનું નિરાકરણ લાવી અને એને સંતોષવાનો પ્રયત્ન કરવો, એની જે માંગ છે એ સંતોષવાનો પ્રયત્ન કરવો, એ કાર્ય પણ માનવ સંસાધન સંચાલનનું છે. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓ પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. હવે માનવ સંસાધન સંચાલનથી થાય છે શું? તો કે કર્મચારીને એવો સંતોષ થાય છે કે પોતે જે કાર્ય કરે છે એના બદલામાં પોતાને જે મળે છે એ બરાબર છે. ઘણી વખત એવું થાય કે ભાઈ કર્મચારીને એવું લાગે કે ભાઈ હું એકમની અંદર જેટલું કાર્ય કરું છું એટલું મને મહત્વ આપવામાં નથી આવતું, અથવા તો મને એટલો પગાર નથી મળતો. મારી પછી આવેલો કર્મચારી છે એનો પગાર જો હું તો આટલા વર્ષથી છું છતાંય મને એટલો પગાર નથી મળતો. તો આવી જે માનસિકતા બંધાય છે એને કારણે ક્યાંક એકમને છે એ નુકસાન થાય છે. પણ જો કર્મચારીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે માનવ સંસાધન સંચાલન દ્વારા, તો કર્મચારીને છે એ પોતે કાર્ય કર્યા જે છે એ સંતોષ પ્રાપ્ત થાય અને એટલે એ એકમને છે એ મદદરૂપ થાય. તો આ પણ જે છે એ માનવ સંસાધન સંચાલનનું મહત્વ છે. અને ત્યાર પછી કે છે નાણાકીય સંચાલન. હવે નાણાકીય સંચાલન છે તો એકમની અંદર આપણે આગળ વાત કરી કે નાણાકીય સંચાલન એટલે શું? એકમની અંદર ધંધો શરૂ કરવા, ધંધાનો વિકાસ કરવા કે પછી ધંધામાં કોઈ પણ જગ્યાએ કાચો માલ ખરીદવા છે કે કોઈ પણ જગ્યાએ યંત્રની ખરીદી છે, માટે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે એ નાણાં મેળવી આપવા એટલે નાણાકીય સંચાલન. ટૂંકમાં એકમ માટે જરૂરી મૂડી એકઠી કરી આપવી એ નાણાકીય સંચાલનનું કાર્ય છે. હવે નાણાં પછી ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા, કેટલા પ્રમાણમાં વાપરવા, આ બધું જ નાણાકીય સંચાલન નક્કી કરશે. એટલે કે નાણાંને લગતા તમામ નિર્ણય લેવાનું કામ કોનું છે? નાણાકીય સંચાલનનું. તો એમાં આપણે પહેલા વ્યાખ્યા કહે છે ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. આખા આમ જોવો ને તો સંચાલનને માનવ શરીર સાથે સંબંધ ધરાવી દીધો છે. અહીંયા આપણને એવું કીધું કે ભાઈ નાણું છે જીવન રક્ત સમાન છે. આપણા શરીરની અંદર જેવી રીતે લોહી છે, આખું માનવ શરીર હોય પણ લોહી ન હોય તો આ શરીર કોઈ કામનું નહીં. એમ કોઈ પણ ધંધો તમારે શરૂ કરવો છે, એનો વિકાસ કરવો છે કે એનું ગમે તે કરવું હોય, પણ નાનામાં નાના એકમ માટે પણ નાણાંની જરૂરિયાત તો છે. નાણાં વગર કોઈ પણ ધંધો અસ્તિત્વમાં આવી શકે નહીં. અને એટલે કે છે કે નાણું એ જીવનદાતા રક્ત સમાન છે, જે ધંધાને જીવંત રાખે છે, ચાલુ રાખે છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. કોઈ પણ પ્રવૃત્તિ લઈ લો, નાણાં વગર શક્ય નથી. પછી એ ધંધાની સ્થાપના હોય, ધંધાનો વિકાસ હોય, ધંધાનું વિસ્તરણ કરવાનું હોય કે આધુનિકરણ માટે પણ નાણાંની જરૂર તો રહે છે. તમે પરંપરાગત વ્યવસાય કરતા હો તો આધુનિકતા લાવવા માટે, યંત્રો ખરીદવા માટે, પણ હા ડગલે ને પગલે એકમની અંદર નાણાંની જરૂરિયાત તો છે. અને એટલે એનો અર્થ કંઈક આવો આપે છે કે નાણાકીય સંચાલન એટલે નાણાંના કાર્યનું સંચાલન. જેમાં નાણાંના કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું, નાણાંની આવકની ફાળવણી કરવાનું કાર્ય, અને આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. નાણાકીય સંચાલન એટલે શું? પૈસા ક્યાંથી આવશે, કેટલા વાપરશું, ક્યાં વાપરશું, આ બધું જોવું અથવા આ બધાનું જે મેનેજમેન્ટ કરવું એને કહેવાય નાણાકીય સંચાલન. કે એકમની અંદર નફો થયો તો એ ભાગ પૈસા છે, કેટલા પૈસા અનામત મૂકશું, કેટલા પૈસા ધંધામાં પુનઃરોકાણ કરશું, કેટલું ડિવિડન્ડ ચૂકવશું, આ બધો જ નિર્ણય એ નાણાકીય સંચાલન કરે છે. ટૂંકમાં કહીએ તો નાણાંને લગતા તમામ નિર્ણયો, હા પછી ધંધાની શરૂઆત કરવા માટે નાણાં ક્યાંથી લાવવા
એ પણ જોવાનું કામ એ નાણાકીય સંચાલનનું છે. તો એક એક નીતિમાં ચાલતા છે એના કાર્યો. પહેલું, નાણાંની જરૂરિયાત અંદાજવી. ધંધો શરૂ કરવા માટે કેટલા પૈસા જોશે એનો અંદાજ કાઢવો. પછી સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, કારણ કે દરેક સમય પ્રમાણે નાણાંની જરૂરિયાત છે એ અલગ અલગ હોય. ઉદાહરણ સાથે કહું કે તમે આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલા ધંધો શરૂ કર્યો હોય અને જેટલા નાણાંની જરૂર હોય એ ધંધો શરૂ કરવા માટે આજે એ જ ધંધો જો શરૂ કરો તો કદાચ વધારે નાણાંની જરૂર પડે. તો સમય પ્રમાણે છે એ નાણાંનું આયોજન કરવું એ પણ નાણાકીય સંચાલનનું કાર્ય છે. અંદાજપત્ર બનાવવું કે ધંધા પાછળ કેટલા નાણાં ખર્ચાશે એનો એક અંદાજ આપણી પાસે હોવો જોઈએ, એટલે કે નાણાકીય સંચાલન પાસે હોવું જોઈએ. આવકની ફાળવણી કરવી. આવકની ફાળવણી કેવી રીતે? તો કે કર્મચારીને કેટલા આપવા, અનામત કેટલું રાખવું, ધંધામાં પુનઃરોકાણ કેવી રીતે કરવું, ડિવિડન્ડ કેટલું ચૂકવવું, જે આપણે કમાણી થઈ છે એને સરખા ભાગે છે એ વહેંચવી, એટલે કે પુનઃ ફાળવણી કરવી એ પણ નાણાકીય સંચાલનનું કાર્ય છે. મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. પૈસા ક્યાંથી આવશે એ નાણાંના પ્રાપ્તિ સ્થાનો છે એ નાણાકીય સંચાલને છે એ વિચારવાના કે બેંક પાસેથી લેશું, કોઈ સંસ્થા પાસેથી લેશું, કે આપણા કોઈ પાસે લેણિયાદ નીકળે છે એની પાસેથી લેશું. એ વ્યવસ્થા છે એ પણ નાણાકીય સંચાલને વિચારવાની છે. ત્યારબાદ નાણાં મેળવવા માટે કાર્યવાહી કરવી. તમે કઈ વિચારો કે નાણાં મળી જાય, પૈસા મળી જાય અને મળી જાય એવું નથી. નાણાં મેળવવા માટે જે કાર્યવાહી કરવી પડે, બેંક હોય તો બેંક માટે, કોઈ સંસ્થા પાસેથી લેવાના હોય તો એની પાસે, લેણિયાદ હોય તો એને પણ કઈ લેણિયાદને તમે કહેશો પૈસા આપી દે નહીં આપી દે એવું ન હોય. તો એની માટે જે કઈ કાર્યવાહી કરવી પડે એ પણ નાણાકીય સંચાલને કરવાની છે. ત્યાર પછી મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તે જોવું અને અંકુશની વ્યવસ્થા ગોઠવવી. પૈસા મળી ગયા પછી એ નાણાંનો બગાડ તો નથી થતો, એ નાણાંનો યોગ્ય ઉપયોગ તો થાય છે ને એ જોવાનું કાર્ય પણ નાણાકીય સંચાલનનું છે. અને જો નાણાંનો વ્યય થતો હોય અથવા તો નાણાંનો બગાડ થતો હોય તો એવા સમયે એની ઉપર અંકુશ મૂકવાનું કાર્ય પણ એ નાણાકીય સંચાલનનું છે. એનાથી આગળ કે છે કરવેરાનું આયોજન કરવું. હવે ધંધો હશે તો ટેક્સ ભરવો પડશે, તો એની માટે જે નાણાંની વ્યવસ્થા છે એ પણ કરવેરાનું આયોજન પણ નાણાકીય સંચાલન જ કરવાનું હોય છે. અને અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. મિલકત, યંત્રો છે તો એની વ્યવસ્થા પણ, બિલ્ડિંગ છે, કંપની માટેની ઓફિસ છે, ફર્નિચર છે, આ બધાની વ્યવસ્થા છે એ પણ નાણાકીય સંચાલન જ કરવાની છે. ત્યારબાદ ઉત્પાદન સંચાલન, જે ઉત્પાદનને લગતા કાર્યો કરશે. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસ દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવી એટલે ઉત્પાદન. કુદરતમાંથી પ્રાપ્ત થતી કુદરતી ચીજ વસ્તુઓ છે એની ઉપર માનવ દ્વારા કોઈ પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે પ્રોસેસ કરવામાં આવે અને વસ્તુ છે એના કોઈ નવું સ્વરૂપ ધારણ કરી અને નવી વસ્તુ બનાવવામાં આવે તો એને ઉત્પાદન કહેવાય. જેમ કે આપણે કુદરતી રીતે લાકડું મળે તે લાકડા ઉપર માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે માણસ એની ઉપર પ્રક્રિયા કરે અને એમાંથી છે કે ખુરશી છે, ટેબલ છે, ફર્નિચર છે, આ જે બનાવે તો એ એક ઉત્પાદન કહેવાય કે જે આપણને કુદરત તરફથી સીધું નથી મળ્યું, પણ એની માટે માણસે કંઈક પ્રક્રિયા કરી કે પ્રયત્ન કર્યા અને પછી એ વસ્તુ છે એ આપણને પ્રાપ્ત થઈ. તો આમ કુદરત દ્વારા પ્રાપ્ત ચીજ વસ્તુઓ ઉપર માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી અને જે વસ્તુ બનાવવામાં આવે તેને ઉત્પાદન કહે છે. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાનું સર્જન કરે છે. ઉત્પાદન સંચાલનનું કામ શું છે? તો કે એવી વસ્તુનું ઉત્પાદન કરવું કે જેનાથી ગ્રાહકની જરૂરિયાત પણ સંતોષાય અને ગ્રાહકને છે એ આપણે કીધું કે એની સંતોષવાની શક્તિ અને જરૂરિયાત બંને સંતોષાય
એવી ચીજ વસ્તુ કે સેવાનું શું કરવું તો કે નિર્માણ કરવું અથવા ઉત્પાદન કરવું. અર્થ આપ્યો છે. ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવું, કેટલું ઉત્પાદન કરશું, કેવી રીતે કરશું, ક્યાં કરશું વગેરે, એટલે કે ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, કારણ કે એક કરતા વધુ વ્યક્તિઓ સાથે એક સાથે મળીને કાર્ય કરશે તો જ એકમના હેતુઓ છે એ સિદ્ધ થશે. પરિણામે તે છે કે સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશમાં રાખવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. પણ હા, આ બધું જ ઉત્પાદનને લગતું કરવાનું છે. ઉત્પાદન ઉપર અંકુશ રાખવાનો છે, ઉત્પાદન માટે માર્ગદર્શન આપવાનું છે, ઉત્પાદન માટે સંકલન કરવાનું છે, અને જો એ થાય તો એને ઉત્પાદન સંચાલન કહેવાય. આ બધું જ જોવાનું કામ એ ઉત્પાદન સંચાલનનું છે. હવે એના કાર્યો કે છે તો પહેલું ઉત્પાદનનું આયોજન કરવું, કેટલું ઉત્પાદન કરવાનું એનું આયોજન કરવું. બીજું ઉત્પાદનનું સંશોધન કરવું. સંશોધન શા માટે થાય તો કે બજારમાં કઈ વસ્તુની માંગ છે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું તો ચાલે એવું છે, તો એ માટે ઉત્પાદનનું સંશોધન કરવું. ત્યારબાદ વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. વસ્તુનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરવા અને પેદાશ મિશ્ર કરવી. પેદાશ મિશ્ર કરવી એટલે જે આપણે આગળ ભણી ગયા કે વસ્તુ જે ઉત્પાદિત થઈ છે એનો રંગ, રૂપ, આકાર, કદ, પેકિંગ, કિંમત આ બધું નક્કી કરવું કે કેવું રાખવું કેવું નહીં, તો એ પેદાશ મિશ્ર નક્કી કરવી. ત્યાર પછી આપણે કહે છે ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. કઈ ટેકનોલોજી સાથે કાર્ય કરશું, કયા યંત્રો લાવવાના છે, એ પણ ઉત્પાદન માટે કયા યંત્રો સારા છે એનો નિર્ણય પણ એ ઉત્પાદન સંચાલન લેશે. ત્યાર પછી ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. ધંધાનું સ્થાન ક્યાં રાખવું એ પણ ઉત્પાદન સંચાલન નક્કી કરશે. હજુ તમને કહે છે સ્થાન અને શું મતલબ છે, પણ હા, સ્થાન અને ધંધાનો ઘણો બધો મતલબ છે. કોઈ ધંધો કઈ જગ્યાએ શરૂ કરવામાં આવે છે એ ધંધાને સૌથી મોટી અસર કરે છે. ઉદાહરણ તરીકે કહું કે હીરાના કારખાના હોય અને ત્યાં તમે એક સરસ મજાનો બુક સ્ટોલ નાખી દો અને કમાણી થાય. કમાણી તો થાય, હું એવું નથી કહેતો ન થાય, કમાણી તો થાય, પણ હીરાના કારખાના છે એટલે ત્યાં વિદ્યાર્થીઓ લેવા આવતા થોડા સંકોચ હશે. હા, ભાઈઓની વાત કરી, બહેનો નહીં છે કે ત્યાં સાહેબ બધા કેવું ઉભા જ નહીં, ત્યાં બુક સ્ટોલે ક્યાં જાવ એટલે બીજા બુક સ્ટોલે પણ એની જગ્યાએ કોઈ સ્કૂલ બાજુમાં કે એવી જગ્યાએ હોય તો ધંધાની ચોક્કસ હશે. માવાની દુકાન છે એ કારખાનાની બાજુમાં હોય ને કમાણી કરે અને સ્કૂલની બાજુમાં હોય ને કમાણી કરે તો મોટો ફેર પડે. કારણ કે ઓલાથી જેટલી વાર નીચે ઉતરે એટલી વાર માવો ચોરી થાય. વિદ્યાર્થીઓ ત્યાં જઈને કે સમોસો આપો અને એમ જ લેવા આવે. ઓલો દિવસના 4 ખાઈ જતો 40 રૂપિયા થાય. પણ આ ધંધાનું સ્થાન છે એ અસર કરે છે. ત્યારબાદ આપણે કહે છે કે માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. ઉત્પાદન કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે એનો અંદાજ અગાઉથી મેળવી લેવો કે ભાઈ આ વસ્તુ જોશે, આના વગર ચાલી જશે, આ વગર નહીં ચાલે અથવા આ વસ્તુ હોવી જ જોશે, એ અગાઉથી છે એ જાણી લેવું એ પણ ઉત્પાદન સંચાલનનું કાર્ય છે. ઉત્પાદન ઉપર અંકુશ રાખો. એટલું બધું ઉત્પાદન ન મળી જાય કે ઉત્પાદનથી પડતર વધી જાય, એટલે ઉત્પાદન છે એ પડ્યું રહે, એટલું બધું પણ ઉત્પાદન ન કરવું એ જોવાનું કામ પણ ઉત્પાદન સંચાલનનું છે. ઉત્પાદન કરો પણ ઉત્પાદન છે એ લિમિટેડ હોવું જોઈએ. ક્યાંક એવું ન બને કે એટલી બધી વસ્તુનું ઉત્પાદન થઈ જાય કે બધી વસ્તુ વેચાય નહીં, એ પડતર પડી તો એ નુકસાન થશે. પરિણામે છે એ ઉત્પાદન ઉપર અંકુશ રાખવાનું કાર્ય પણ ઉત્પાદન સંચાલનનું છે. ત્યારબાદ ગુણવત્તા અંકુશ જાળવવું. ગુણવત્તા અંકુશ એટલે કે ગમે તેટલું વધારે ઉત્પાદન કરો
ગુણવત્તા ક્વોલિટી એની એ જ રહેવી જોઈએ. ઘણી વખત તમે જોજો કોઈ નવું રેસ્ટોરન્ટ ખોલ્યું હોય ને કે કોઈ નવી નવી કંપની સ્થપાઈ હોય ને તે પોતાના ગ્રાહકને સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી કિંમતે આપશે. ધીમે ધીમે એનું નામ બનતું જશે ને એટલે ગુણવત્તા ઘટતી જશે પણ કિંમત વધતી જાય. ગુણવત્તા એટલી ન હોય તો ઉત્પાદન સંચાલકે છે એ વસ્તુની ગુણવત્તા કાયમ માટે ટકી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. હું તમને ખાણીપીણીમાંથી જેનું એક ઉદાહરણ આપીશ. ઘણા ઓછાને ખબર હશે પણ મોસ્ટ ઓફ લગભગ તો ખબર હશે કે ખાવાના શોખીન હશે. ભાવનગરની અંદર ગામમાં જાઓ ને તો જ્યાં જે છે હિંમતભાઈ શાકપુરી વાળા છે તમને એમ કે શાકપુરીમાં હું પણ એક વાર એનું બટેકાનું શાક ખાધું તમને એમ એક નવી રીતે બનાવે સ્પેશિયલ લોકો જે ખાવા આવે છે બહારગામમાં. અને હા જે ખાવા વાળા છે આપણને તો નથી ખબર કારણ કે આપણે જો હમણાં જતા હોઈએ પણ હા યા 70-80 વર્ષના જે વ્યક્તિઓ આવે છે એ એવું કહે છે કે જ્યારે હું 12 વર્ષનો કે 13 વર્ષનો હતો ને અને અહીંયા જે વસ્તુ મળતી હતી ને આજે 60 વર્ષ પછી પણ એ જ વસ્તુ એ જ ક્વોલિટીમાં અને એ જ સ્વાદમાં આજે મને મળે. બસ તો આ ગુણવત્તા એને કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. હા સમય સાથે ભાવ વધાર્યો છે પણ હા ક્વોલિટીમાં જ્યારે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. આવું ત્યાં ખાનારા લોકો કહે છે. આપણે તો કોક જ વાર ખાતા હોઈએ પણ હા નગર એ 3 પેઢીનો ધંધો છે. એટલે કે દાદા બનાવતા હતા એના પપ્પા અને આજે ભાઈ પોતે બનાવે છે પણ હા ગુણવત્તા એની એ જ જાળવવાનો પ્રયત્ન છે. તો આ ક્વોલિટી છે જે જોવાનું કામ ઉત્પાદન સંચાલનનું કે વસ્તુની ગુણવત્તામાં છે એ ફેરફાર થવો જોઈએ નહીં. ત્યાર પછી આપણે કહે છે ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા જોઈએ. ઉત્પાદન વધતું જાય એ માટે પ્રયત્ન કરવા અને ખાસ કે એની પડતર પર અંકુશ રહે એ રીતે એને છે એ ઉત્પાદન કરવું જોઈએ. એટલે કે વધુમાં વધુ વસ્તુ છે એ પડી ન રહે એ જોવું. અને ત્યાર પછી છેલ્લું કે છે ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને સરળીકરણ દાખલ કરવું. ઉત્પાદનમાં પણ વૈવિધ્યીકરણ કંઈક નવું નવું ગ્રાહકોને આપતું રહેવું, નવી વસ્તુનું ઉત્પાદન કરતું રહેવું. ઉદાહરણ તરીકે કહો કે કોઈ આપણે ધંધો શરૂ કર્યો, આપણે એવું નક્કી કર્યું કે જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારે કે આપણે આ જ વસ્તુનું ઉત્પાદન કરશું તો આ જ ગ્રાહકને વેચીશું. સમય જતા ધીરે ધીરે નવી વસ્તુનો એક્સપેરિમેન્ટ કરો તો તમને ખબર પડશે કે ગ્રાહક એને સ્વીકારે છે કે નહીં. હા ઓછા માત્રામાં પણ શરૂઆત તો કરો, કંઈક નવું આપો, ગ્રાહકને કંઈક ઇનોવેટિવ આપો તો એનાથી છે એ ગ્રાહક આકર્ષાશે. અને ગ્રાહકને નવી વસ્તુ જોઈએ છે, નવું ઉત્પાદન જોઈએ છે તો એના તરફ આકર્ષાશે. તમને બધું ઘણી જગ્યાએ એવું ફૂડ મળતું હોય ને કે આપણે જે વિચાર્યું ન હોય, આપણને એમ થાય આમાં હું ખાવું છે પણ આમાં આપણને કોઈ વાર એવું થાય કે ના ના એકવાર ચાખીએ તો ખરી કેવું છે તો જો. અને ચાખવાની વસ્તુ છે ને એ પછી ક્યારે કેવું પડી જાય ખબર જ નથી પડતી. હા તમે બોલો આપણે અહીંયા બટેટા ભૂંગળા છે ને તમે સુરત વડોદરા અમદાવાદ જાઓ ને એને કહો બટેટા ભૂંગળા તે બે ભૂંગળા નહીં જોવે એના બટેટા નહીં જોવે પછી વિચારે કેમ ખાવું. એને બિચારા બટેટા ભૂંગળા કેમ ખવાય એટલું ખબર પડે કે બટેટાનું શાક હોય નહીં, બટેટાનું શાક શું આપણે કેવું પડે પણ આ એ જયારે ભાવનગરમાં આવે ત્યારે એક વખત એવું વિચારે કરો તારું બહુ નામ ભાગ્યું છે એક વાર ટ્રાય તો કઈ ઇનોવેટિવ કઈ નવું
પણ આપણું એ ઉત્પાદન સંચાલનનું કાર્ય છે. અહીંયા જે એ આપણે આપણો પહેલો પાઠ છે એ રિવિઝનમાં પૂરો કરીએ છીએ. ત્યાર પછી બસ મેં હજુ પૂરું નથી કર્યું. આપણે પીરિયડ પૂરો કરશું તે 10 મિનિટ બાકી હોય ત્યારે 5 મિનિટ છે હજુ, આમ તો 15 મિનિટ પણ 10 મિનિટ રિલેક્સ આપી એટલે સંચાલનના સિદ્ધાંતો જે પાઠ નંબર 2 છે એની પ્રસ્તાવના આપણે આજે પૂરી કરી. જોઈએ પ્રસ્તાવનામાં શું કહે છે. થોડા ઘણા અહીંયાથી એક વાક્યના પ્રશ્નો કે વિકલ્પો નીકળે છે એની ઉપર ચર્ચા કરશું. સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. ઇતિહાસ પર નજર ન કરતા દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિમાં સંચાલનના તત્વો તો જોવા મળે છે. ભારતમાં દેશમાં કોઈ પણ દેશની અંદર કોઈ પણ પ્રવૃત્તિમાં સંચાલન જોવા મળે છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ પણ થયેલો જોવા મળે છે. આ પ્રશ્ન આપણને એક માર્કમાં પૂછાય છે કે પ્રાચીન સમયમાં કયા રાજાઓના સમયમાં સંચાલન જોવા મળતું હતું અને શેમાં? તો આપણને અહીંયા કહે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર રાજ્ય વ્યવસ્થામાં, જ્યારે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધની અંદર છે એ આ સંચાલન જોવા મળતું હતું. અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનર્વિચારણા કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. હા, સમય સાથે કેટલાક સંચાલન શાસ્ત્રીઓ, તત્વચિંતકોએ એની ઉપર વિચારણા કરી અને સંચાલનના નવા સિદ્ધાંતો એ આપણી સમક્ષ મૂક્યા છે. અને હા, કોઈ પણ સંચાલન શાસ્ત્રીએ એવું નથી કીધું કે આ સંચાલનના સિદ્ધાંતો આખરી અને ફાઇનલ છે કે આમાં હવે કોઈ ફેરફાર ન થાય. આ છેલ્લા દરેક સંચાલન શાસ્ત્રીએ એવું કીધું કે સમય સાથે આમાં પરિવર્તન પણ થાય અને નવા સિદ્ધાંતો ઉમેરી પણ શકાય. આગળ જઈએ કે આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે સંચાલનનો ખ્યાલ એ બદલાતો પણ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો સંચાલન વિચારધારાઓમાં જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થાય. હેનરી કેલરથી લઈને હેનરી ફેયોલ, ગિલબર્ટ, મેક્સ વેબર, ચેસ્ટર આઈ બર્નાર્ડ, પીટર ઓફ ડ્રકર, ફ્રીકે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યોગાનુકૂળ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ સમય સાથે અનુકૂળ કરવા માટે આટલા જે સંચાલન શાસ્ત્રીઓ છે એને પોતાનો ભાગ ભજવ્યો છે, જેમાં પીટર ઓફ ડ્રકર છે, ફ્રેડરિક કેલર છે, હેનરી ફેયોલ છે, ગિલબર્ટ છે, મેક્સ વેબર છે વગેરે જેવા જે સંચાલન શાસ્ત્રીઓ છે એ સંચાલનને સમય સાથે અનુકૂળ કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો છે અને સમય સાથે એને નવી વિચારધારાઓ પણ આપણને આપી છે. અને છેલ્લે કે છે હેરોલ્ડ કુલ્ટસ્ટો સંચાલન વિચારધારાને એક જંગલ તરીકે પણ ઓળખાવે છે. એ એવું કહે છે કે સંચાલનની જે વિચારધારા છે ને એ એક જંગલ છે. આવું હેરોલ્ડ કુલ્ટસ કહે છે. અને આ પ્રશ્ન એક વાક્યમાં કે વિકલ્પમાં પૂછાય છે કે કોના મત મુજબ સંચાલન એ એક જંગલ છે? તો હેરોલ્ડ કુલ્ટસ અથવા હેરોલ્ડ કુલ્ટસના મતે સંચાલન ને શેની સાથે સરખાવવામાં આવ્યું છે? તો જંગલ સાથે છે એને સરખાવવામાં આવે છે. હવે પછી છે કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ પહેલા એનો અર્થ અને ખ્યાલ એ આપણે નેક્સ્ટ પીરિયડ થી છે એ સ્ટાર્ટ કરશું.